નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી એમાં પાઠ 9 મૂળાક્ષર શીખીએ હ થી જ્ઞ. તો ચલો તેના માટે આપણે હિન્દી સ્વાપોથી પેન્સિલ અને ઇરેઝર સાથે લઈને બેસીએ. હવે હિન્દી સ્વાપોથી ખોલીએ. તો એમાં છે ઓળખો, વાંચો અને બોલો. તો એમાં આપણને હ આપેલો છે. હલ એટલે હળ. એની બાજુમાં આપણને રંગ પૂરો આપેલું છે. તો આપણને એના પ્રમાણે રંગ પૂરવાનું કીધું છે. તો તમને જે કલર ગમતો હોય તે તમારે પૂરવાનો રહેશે. એના પછી છે હદ, હવન અને બહન. હવે એની નીચે ઓળખો, વાંચો અને મહાવરો કરો. તો પહેલી લાઈન તમને ડોટેજવાળી આપેલી છે તે તમારે ડ્રો કરવાની અને પછી નીચે હ લખવાના છે. હવે એની નીચે હ ઓળખી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા પહેલો હ, બીજો હ અને ત્રીજો હ, 3 હ આપેલા છે. એ 3માં ગોળ રાઉન્ડ કરેલા છે તે તમારે કરવાના છે. હવે એના પછી ઓળખો, વાંચો અને બોલો. તો એમાં એ પૂછે ક્ષત્રિયનો ક્ષ. તો એમાં છે શિક્ષક એટલે શિક્ષક. એની બાજુમાં છે રંગ પૂરો. તો એના પ્રમાણે રંગ પૂરવાનો છે. તમને જે રંગ ગમે તે. હવે એની બાજુમાં દક્ષ, રક્ષક અને વૃક્ષ. હવે નીચે ઓળખો, વાંચો અને મહાવરો કરો. તો પહેલી લાઈન આપી છે ડોટેજવાળી, તેની ઉપર ડ્રો કરવાનું અને નીચે ક્ષત્રિયનો ક્ષ લખવાનો છે. હવે એની નીચે ક્ષ ઓળખી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા 3 ક્ષ આપેલા છે. એ ત્રણેય ઉપર ગોળ રાઉન્ડ કરેલા છે. આમાંથી જોઈ અને તમારે તમારી સ્વાપોથીમાં કરવાના છે. હવે એના પછી ઓળખો, વાંચો અને બોલો. તો એમાં છે ત્ર. તો છાત્ર એટલે વિદ્યાર્થી. હવે એની બાજુમાં છે રંગ પૂરો. તો એના મુજબ રંગ પૂરવાના રહેશે. તમને જે રંગ ગમતો હોય તે. એની બાજુમાં છે પત્ર, ત્રિશૂલ અને નક્ષત્ર. હવે નીચે ઓળખો, વાંચો અને મહાવરો કરો. તો આપણને અહીંયા ત્ર આપેલા છે. એ કેવા છે? તો કે ડોટેજવાળા છે. તેની ઉપર તમારે ડ્રો કરવાનો અને નીચે તેના મુજબ જ ત્ર લખવાના છે. હવે એના પછી ત્ર ઓળખી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આપણને 2 ત્ર આપેલા છે. એ 2 ત્ર ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે એના પછી છે ઓળખો, વાંચો અને બોલો. તો એમાં છે જ્ઞાની એટલે જ્ઞાની માણસ. હવે એની બાજુમાં છે રંગ પૂરો. તો એના મુજબ રંગ પૂરવાનો છે. જે મુજબ એરા આપેલા છે તે પ્રમાણે જ તમારે રંગ પૂરવાનો રહેશે. હવે એની બાજુમાં શબ્દ છે યજ્ઞ, તજજ્ઞ અને વિજ્ઞાન. હવે એની પછી ઓળખો, વાંચો અને મહાવરો કરો. તો આપણને અહીંયા ડોટેજવાળા જ્ઞ આપેલા છે. તેની ઉપર આપણે ડ્રો કરીશું અને નીચે તે મુજબ જ લખીશું. હવે એના પછી જ્ઞ ઓળખી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આપણને 2 જ્ઞ આપેલા છે. એ 2 જ્ઞ ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે એના પછી સરખા મૂળાક્ષર જોડો. તો ચલો એના માટે તમારે શું જોશે? તો કે સ્કેલ અને પેન્સિલ. તો ચલો સ્કેલનો ઉપયોગ કરીએ. તો પેલું જોડો ત્ર, બીજું જ્ઞ, ત્રીજું ક્ષ અને ચોથું જ્ઞ. હવે બાજુમાં હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો. તો ચલો પહેલા જોડીશું હ, બીજું જોડીશું ક્ષ, ત્રીજું જોડીશું જ્ઞ અને ચોથું જોડીશું ત્ર. હવે એના પછી ચિત્ર ઓળખી યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો. તો અહીંયા આપણને યોગ્ય મૂળાક્ષરને તેના ચિત્ર મુજબ જોડવાનું કીધું છે. તો પહેલું ચિત્ર છે શિક્ષકનું. તો એમાં ક્ષ આરે જોડીશું.
બીજું છે જ્ઞાની, તો એને જ્ઞ હારે જોડીશું. એના પછીનું ચિત્ર છે ત્રનું, તો ત્ર હારે તેને જોડીશું. અને એના પછીનું ચિત્ર છે હનું, તો તેને હ હારે જોડીશું. હવે એના પછી ચોરસમાં દર્શાવેલા મૂળાક્ષર શોધી તેની ફરતે ગોળ કરો. તો ચોરસમાં આપ્યું છે ક્ષ, તો અહીંયા પહેલી લાઈનમાં આપણને પહેલો ક્ષ આપેલો છે, બીજી લાઈનમાં છેલ્લે ક્ષ આપેલો છે, ત્રીજી લાઈનમાં ક્ષ આપેલો નથી. એના પછી જ્ઞ, તો પહેલી લાઈનમાં છેલ્લે જ્ઞ આપેલો છે, બીજી લાઈનમાં ક્યાંય જ્ઞ આપેલો નથી અને ત્રીજી લાઈનમાં છેલ્લો જ્ઞ આપેલો છે. એના પછી ત્ર, તો પહેલી લાઈનમાં ક્યાંય ત્ર આપેલો નથી, બીજી લાઈનમાં વચ્ચે ત્ર આપેલો છે અને ત્રીજી લાઈનમાં પહેલા ત્ર આપેલો છે. હવે એના પછી ચિત્ર જોઈ તેના નામના પહેલા મૂળાક્ષર ફરતે ગોળ કરો. તો પહેલું ચિત્ર છે શિક્ષકનું, તો ક્ષ ઉપર ગોળ, પછી હલનું એટલે હ ઉપર ગોળ, અને પછી છાત્રનું ચિત્ર છે તો ત્ર ઉપર ગોળ. એના પછી આપેલો મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા તમને હ આપેલો છે, તો શબ્દોમાં જ્યાં હ હોય ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું. તો પહેલામાં પહેલો હ, બીજા શબ્દમાં પહેલો હ અને ત્રીજા શબ્દમાં વચ્ચે હ. પછી જ્ઞનું ચિત્ર છે, તો પહેલા શબ્દમાં યજ્ઞ એટલે છેલ્લો જ્ઞ, બીજું શબ્દ તજજ્ઞ એટલે ત્રીજો જ્ઞ અને ત્રીજું અગ્ન, તો એમાંય છેલ્લો જ્ઞ. પછી છે ત્રીજું ત્ર, તો એમાં પત્ર, તો ત્ર છેલ્લે, તો ત્ર ઉપર ગોળ. પછી નક્ષત્ર, તો ત્ર ઉપર ગોળ. પછી ત્રિશુલ, તો તેમાં ક્યાંય ગોળ આવશે નહીં. હવે એના પછી હિન્દી મૂળાક્ષરોના મહાવરો કરો અને ખૂટતા અક્ષર લખો. તો ચલો પહેલા કક્કો વાંચીએ અને પછી ખૂટતા અક્ષર છે તે લખીએ. તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, સ, સ. તો હવે ખૂટતા અક્ષર હ, ક્ષ, ત્ર અને જ્ઞ. હવે એના પછી નીચે આપેલા હિન્દી શબ્દો વાંચો અને મહાવરો કરો. તો એમાં લખો હ, જ, તો પહેલા લખેલું આપ્યું છે, પછી ડોટેજ આપ્યા છે અને પછી બે જગ્યા આપેલી, બે ખાના આપેલા છે, તો બે ખાનામાં લખવાનું. તો પહેલા ડોટેજ આપ્યું છે તેની ઉપર ડ્રો કરશું અને પછી નીચે લખીશું. પછી યજ્ઞ, પછી દક્ષ, પછી છત્ર, પછી તજજ્ઞ, પછી રક્ષક. હવે એના પછી હવે આપણે આગળના વિડીયોમાં પાઠ 10 ભણીશું, ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.